હાલો મિત્રો, હું છું આપનો રાકેશ લવગુરુ અને આજે હું તમને બતાવી ગોવા ટૂર. આપણે પહોંચી ગયા છે સરદાર વલ્લભભાઈ એરપોર્ટ ઉપર અને હું તો હજી બસમાંથી નીચે ઉતર્યો જ હતો ઉઠીને. જોઈ શકો છો એ અમારી બસ હતી. હવે આપણે જાશું સીધા ચેકિંગ માટે અને હું તો મારી તો આંખઈ નથી ખુલ્લી, બસમાંથી હજી ઉઠી અને બહાર જ આવ્યા હતા. જોઈ શકો છો નીંદરી પૂરી નથી થઈ અને આપણે એરપોર્ટ ઉપર પહોંચી ગયા હતા. હવે આપણે અહીંયા ચેકિંગ કરીશું. આ છે આપણી ટિકિટ. હવે આપણે જઈએ છીએ ચેકિંગ ઉપર. જોઈ શકો છો અહીંયા કેવી રીતના લાઈનમાં ઊભું પડે છે. તમે ગમે ત્યારે પણ કોઈ પણ ટૂરમાં ફ્લાઇટ ઉપર જાઓ તો વહેલું જ આવવાનું, કારણ કે અહીંયા ચેકિંગમાં બહુ વાર લાગે છે. એટલે તમે જ્યારે પણ આવો ત્યારે 1-2 કલાક વહેલું જ આવવું. આવી રીતના કંઈક ચેકિંગ થાય છે અહીંયા. હવે આપણે જઈશું આગળ ચેકિંગ માટે. ત્યાં તમારી કોઈ પણ ઇલેક્ટ્રિક વસ્તુ હશે તે કાઢી લેવામાં આવશે સાઈડમાં અને ફરી પાછી આપણે આપણી બેગમાં લઈ શકીએ છીએ. અને ક્યાંય પણ તમે ટૂરમાં જાઓ ત્યારે તમારે 7 કિલો તમે પ્લેનમાં લઈ જઈ શકો છો અને 15 kgનું વજન તમે ત્યાં જમા કરાવી દેશો. ત્યાં તમે ઉતરશો ત્યાં તમને તમારો સામાન મળી જશે. અને હવે ચેકિંગ બેકિંગ પતી ગયું. હવે અમે આવી ગયા થોડી વાર એરપોર્ટ ઉપર. જે મોલ હતા તેમાં જ અમે જોતા હતા સામગ્રી કેવી રીતના વેચાય છે. અહીંયા બહુ ભાવ હોય છે, એટલે તમારે કંઈ પણ સામાન લેવો હોય તો બહારથી જ લેવો. એરપોર્ટ ઉપર વધારે ભાવ હોય છે. જોઈ શકો છો અહીંયા આવી રીતના સામાનને બધી વેચાઈ રહ્યું છે અહીંયા. પણ અહીંયાથી તમે લેશો તો તમને બહુ મોંઘો પડશે. એટલે મારું કહેવાનું એવું છે કે તમે કંઈ પણ સામાન થોડો ઘણો કંઈ પણ લેવાનો બાકી રહી ગયો હોય તો તમે બહારથી જ લઈ લેજો. આવી રીતના છે. અમે પછી થોડી વાર હતી તો અમે એમ થયું કે ચલો થોડું ફરી લઈએ અહીંયા એરપોર્ટ ઉપર ના મોલ ઉપર કેવું છે, શું છે, શું નહીં એ બધી જાણી લઈએ. અને પછી હું ને મારો ભાઈબંધ ગોપાલ બંને એમ થયું કે ચાલો એરપોર્ટના મોલ ઉપર થોડું ફરી લઈએ. પછી અમે આટા મારતા મારતા બધીમાં ચેક કરતા હતા. લેવાનું તો અમારે કંઈ નહોતું, કારણ કે અહીંયા બહુ ભાવ હોય છે. એટલે અમે આટા મારતા મારતા બધીમાં ફરતા હતા. ચેકિંગ પૂરું થઈ ગયું હતું. પછી અમે રીલ શૂટ કરવા માટે ગયા અને પછી અહીંયા રીલ શૂટ કરી. ગોપાલભાઈને મેં કહ્યું કે પહેલાં મારી રીલ ઉતારી દો, પછી હું તમને એક રીલ ઉતારી દઈ. તો બેઈએ એવી રીતના રીલ ઉતારી એક. રીલ ઉતારીને પછી અમે વહી ગયા આગળ સીધા ફ્લાઇટમાં. આ છે અમારી ફ્લાઇટ, જોઈ શકો છો. એમાં પણ 1-2 વિડીયો અમે શૂટ કર્યા હતા. હું પહેલાં ચેક કરવા ગયો કે કંઈ વાંધો નથી ને પછી મેં કહ્યું કે ના હવે કંઈ વાંધો નથી, ચાલો હવે બેઠી જઈએ. પછી અમે બેઠ્યા અમારી સીટ ઉપર. જોઈ શકો છો આવી રીતના કંઈક ફ્લાઇટ હોય છે. હું તો ફર્સ્ટ ટાઈમ ગયો હતો. પછી ઉપડવાની તૈયારી હતી તો અમે ત્યાં જ અમારી ફ્લાઇટ લેન્ડિંગ થઈ ગઈ. જોઈ શકો છો. પછી અમે બધીએ બોલાવી જઈ. હવે થોડી જ વારમાં તમને દેખાશે અમદાવાદનો પ્યારામાં પ્યારો લાઇટિંગવાળો નજારો. તો બન્યા રહીશું, ક્યાંય જતા નહીં. આખો બ્લોગ પૂરો જોજો. આમાં તમને બધી જ માહિતી મળશે. કેટલા રૂપિયાનો ખર્ચો આવ્યો હતો, ક્યાં રોકાણા હતા, ક્યાં ક્યાં ફરવા ગયા હતા, તે બધી જ તમને જાણકારી અહીંયાથી મળશે. તો ક્યાંય જતા નહીં. પછી જોઈ શકો છો થોડું થોડું લેન્ડિંગ થતું હતું, એમ લાઇટિંગનો નજારો કેવો પડતો હતો. જોઈ શકો છો તમે કેવી રીતના લાઇટિંગ છે. અમદાવાદ સિટી છે. જોઈ શકો છો અહીંયા આવી રીતના લાઇટિંગનો નજારો પડતો હતો. અને અમે તો એન્જોય કરતાં કરતાં જોતાં એન્જોય કરી રહ્યા હતા. આવી રીતના છે કંઈક મુંબઈનો અમદાવાદનો નજારો. અને જ્યારે પણ તમે નાઇટના ફ્લાઇટમાં ટૂર કરતા હોય ત્યારે આવો નજારો તમને જોવા મળે છે. દિવસનો નજારો એ હું તમને આગળ બતાવીશ. જોઈ શકો છો આપણે પહોંચી ગયા છે અમદાવાદની
ઉપર. પછી થોડું ઘણું ફ્લાઇટનું શૂટિંગ લીધું. પછી ફરી પાછો લાઇટિંગનો નજારો લીધો. કેવી રીતના દેખાય છે જોઈ શકો છો. પછી આપણે રહ્યા ગુજરાતી એટલે અમે લઈ લીધું તો બહારથી ફ્રેશ નાસ્તો, અને પછી એને આરામથી ફ્લાઇટમાં બેઠા બેઠા નાસ્તો કરી રહ્યા હતા. અમે પાણીના ગ્લાસ ભરી પડ્યા હતા અને પછી નાસ્તો કરીને એન્જોય લઈ રહ્યા હતા અમે ફ્લાઇટમાં. જોઈ શકો છો તમે. પછી ગોપાલભાઈ કે મારું થોડું ઉતાર. પછી આ જોઈ શકો છો તમે દિવસનો નજારો જે તમે એવું લાગે છે કે વાદળોની અંદર અમે આવી ગયા છે એવો અનુભૂતિ તમને થશે. અહીંયા ઉપર એકદમ નોર્મલ વાતાવરણ હતું અને એવી એન્જોય આવી રહી હતી ને કે તમે એની વાત જ ના પૂછો. પછી આથી એન્જોય તો વધારે આપણે ગોવામાં કરીશું, તો ક્યાંય જતા નહીં. વ્લોગમાં બન્યા રહેજો, બધી જ માહિતી તમને મળશે. ક્યાં ક્યાં ફરવા ગયા, કેટલો ખર્ચો આવ્યો, અને પછી સીધા અમે પહોંચી ગયા ગોવા એરપોર્ટ ઉપર. આ છે ગોવા એરપોર્ટ. અહીંથી ફ્લાઇટમાંથી ઉતરી ગયા હતા અને સીધા બેસી ગયા હતા બસમાં. પછી ગોપાલભાઈને કીધું કે તું મારું સામેનું થોડું શૂટિંગ ઉતાર. પછી ગોપાલભાઈ આવ્યા અને પછી થોડું લીધું સામેનું શૂટિંગ. મેં કીધું ફ્લાઇટ દેખાય એવી રીતના ઉતાર. તો અહીંયા પછી ફ્લાઇટ દેખાય આવી ગયા આપણે. જો આપણે 15 kg સામાનની મેં તમને વાત કરી હતી ને કે તમારો સામાન આવી રીતના પછી અહીંયા એરપોર્ટ ઉપર સામાન આવે છે. જોઈ શકો છો તમે. તમારો એક એક કરીને સામાન આવી રહ્યો આવશે હમણાં. જે 15 kgની તમને વાત કરી હતી ને તે 15 kgનો સામાન અહીંયાથી તમને મળી જશે. જે તમને ફ્લાઇટમાં ન લઈ જવા દે પણ ત્યાં જમા કરે છે અને સીધો તમને એરપોર્ટ ઉપર જ સામાન મળે છે. એક એક કરતાં સામાન આવી રહ્યો છે. જોઈ શકો છો. આવી રીતના તમારા બેગ આવી જશે. જે પણ તમારું બેગ છે તે તમે લઈ અને જઈ શકો છો. પછી આપણે થોડો ગોવા એરપોર્ટનો પણ બહારનો નજારો લીધો. જોઈ શકો છો તમે. આવી રીતના છે ગોવા એરપોર્ટનો નજારો. કેવી સ્વચ્છતા અને જાળવી રાખે છે જોઈ શકો છો તમે. પછી અમે ખાધી ફાકી ખાઈ બાય અને પછી અમે નીકળી ગયા રૂમ તરફ. આ છે કંઈક અમારા રૂમનો નજારો જોઈ શકો છો તમે. આ છે અમારો રૂમ. બહુ જ ન થાકી ગયા હતા બધા લોકો, એટલે થોડોક રેસ્ટ કર્યો, આરામ કરી બરી અને ઉઠી અને સીધા ગયા નીચે. આવો છે કંઈક નીચેનો નજારો અમારા રૂમ પરથી. આવી રીતના વ્યૂ દેખાય છે તમને અમારા. પછી રેસ્ટ બેસ્ટ કરી નાસ્તો બાસ્તો કરીને અને અમે નીકળી ગયા પછી બીચ તરફ. આ છે અમારા ગોવાનું બીચ. હવે પાર્ટ 2માં તમને બતાવીશું કે ક્યાં ક્યાં ફર્યા હતા. હવેની એન્જોય અલગ હશે તો પાર્ટ 2 જોવાનું ભૂલતા નહીં. નમસ્તે.